હેલો 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. તમને બધાની જેની આતુરતાથી રાહ હતી, હું છું બાયોલોજીની ફેકલ્ટી સંગીતા ભંડેરી, અને આજના આ લેક્ચરની અંદર આપણા જે યુટ્યુબ ચેનલ છે સ્ટડી માસ્ટરની અંદર આપ સૌનું, તમારા બધા જનું ખૂબ 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 દિલથી સ્વાગત કરું છું. કેમ છો બધા મજામાં? ચલો, આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. વહેલે સૌથી પહેલા 10માનું રિઝલ્ટ આવી ચૂક્યું છે, વેકેશન ખુલી ગયું છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, અને સાથે સાથે તમે એડમિશન માટે કન્ફ્યુઝ હશો, તો તમારા બધાનું સોલ્યુશન લઈને આવી રહી છું હું સંગીતા ભંડેરી. તમારું આજે આ લેક્ચરમાં આપણે શું જોઈશું તો કે તમે જે 10મા ધોરણ પૂરું કર્યું છે એના પછી તમારે કઈ ફિલ્ડની અંદર જવાનું છે એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા તમને બેકગ્રાઉન્ડની અંદર કંઈક જોવા મળે છે, શું છે તો વિચારો. શું છે? એક નાનો એવો ફ્રોગ છે, અને એ ફ્રોગ શું કહી રહ્યો છે? એ ફ્રોગ એવું કહી રહ્યો છે કે વેલકમ ટુ બાયોલોજી, યાની કે તમારું સ્વાગત કરે છે. એ ખૂબ આતુરતાથી સવારનો મને કહી રહ્યો હતો કે ચલો મેડમ, આપણે વિદ્યાર્થીઓનું જે નાના નાના ભૂલકાઓ છે સવારના આપણી રાહ જોઈ રહ્યા છીએ, એને બધાનું આપણે સ્વાગત કરીશું. તો ચાલો, તમારું આ યુટ્યુબની ચેનલની અંદર સ્વાગત છે. નેક્સ્ટ જોઈએ તો 10મું ધોરણ પતી ગયું છે. હવે આપણના મનમાં એક વિચાર આવે કે આપણે આગળ શું કરવું છે, એટલે કે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે. જનરલી આપણે બધા શું કરતા હોઈએ છીએ કે પેરેન્ટ્સને પૂછીએ, પેરેન્ટ્સના કોઈ ફ્રેન્ડને પૂછીએ, પપ્પાના ફ્રેન્ડ થોડુંક સજેશન આપશે, મમ્મીના ફ્રેન્ડ સજેશન આપશે, દાદા દાદી બધા થોડું થોડું સજેશન આપશે. સાથે સાથે અમુક એવા રિલેટિવ્સ હોય છે જે સજેશન આપે છે કે બેટા સાયન્સ લઈ લે, બેટા આર્ટ્સ લઈ લે, બેટા કોમર્સ લઈ લે. બધા અલગ અલગ પોતાના મનમાં જે કાંઈ બી વિચારો હોય છે એના મુજબ પોતે પોતાની રાય આપતા હોય છે. જેને લીધે શું થાય છે કે આપણે, મતલબ કે વિદ્યાર્થી, તમે લોકો થોડા આમથા કન્ફ્યુઝ થાવ છો. શેના માટે કન્ફ્યુઝ થાવ છો? કે મારે પોતાને શું કરવાનું છે. તો ડિસિઝન કોનું હોવું જોઈએ બચ્ચો? તમારું પોતાનું હોવું જોઈએ ડિસિઝન, કે તમારે પોતાએ કઈ ફિલ્ડમાં જવું છે. ધોરણ 10 પછી ઘણી બધી ફિલ્ડો ખુલતી હોય છે, એમાંની એક છે આર્ટ્સ છે, પછી છે સાયન્સ છે, કોમર્સ છે. એમાંથી આપણે લેવાનું છે સાયન્સ. તો સાયન્સ વિશે વાત કરીએ થોડી ઘણી, કે સાયન્સ અસલમાં છે શું, સાયન્સ સ્ટ્રીમ છે શું, બરાબર છે? તો જનરલી આપણને ખબર છે, નાનપણથી આપણને ખબર હોય છે કે સાયન્સ સબ્જેક્ટ છે તો એની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે. શું આવે છે જનરલી? તો કે સાયન્સની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, એટલે કે બહુ બધી ફિલ્ડો ખુલે છે આગળ જતા. પરંતુ સાયન્સની અંદર ભણીએ છીએ શું? તો કે સાયન્સની અંદર આપણે જે ભૌતિક સૃષ્ટિ છે, આપણી જે ભૌતિક જીવન છે એના વિશે આપણે સ્ટડી કરીએ છીએ, એના વિશે આપણે ભણીએ છીએ. સાથે સાથે એનું બિહેવિયર, એટલે કે વર્તમાન કાળમાં જે કાંઈ બી વસ્તુ થઈ રહી છે એની સાથે સાથે સજીવ સાથે, કુદરતી વાતાવરણ સાથે આપણે કઈ રીતે આપણું જે સ્વભાવ છે એનું સાનિધ્ય સાધી શકીએ, એ માટેની વાત આપણે સાયન્સમાં ભણીએ છીએ. બીજી વસ્તુ એના પછી જોઈએ તો કે તમને તમારા માઇન્ડમાં એક વિચાર આવી ગયો હોય જનરલી કે ચલો મેં સાયન્સ તો લઈ લીધું છે, પરંતુ સાયન્સની અંદર પણ બહુ બધા ઓપ્શન ખુલે છે. તો સાયન્સની અંદર 2 ઓપ્શન છે અત્યારે મારી પાસે. કયા 2 ઓપ્શન છે બચ્ચો? તો એના વિશે જોઈએ. સાયન્સની અંદર જનરલી તમને કન્ફ્યુઝ થતું હોય છે કે મારે પોતાએ એ ગ્રુપ લેવું છે કે બી ગ્રુપ લેવું છે. થાય છે કે નહીં બચ્ચો ક્વેશ્ચન? એ ગ્રુપમાં લેવું જવું છે કે બી ગ્રુપમાં લેવું જવું છે? જનરલી બાળકના માઇન્ડમાં કન્ફ્યુઝન પેદા થાય છે. મારી વાત કરું તો હું પોતે જ્યારે સાયન્સની અંદર હતી ત્યારે મારા માઇન્ડમાં પણ આ ક્વેશ્ચન ઉત્પન્ન થયેલો, અને હું પોતે પણ કન્ફ્યુઝ થયેલી. વાત કરું, હું પોતે અત્યારે બાયોલોજીની ફેકલ્ટી છું, છતાં પણ હું જ્યારે સાયન્સમાં હતી ત્યારે મને એક ક્વેશ્ચન થયેલો કે હું મેથ્સમાં જતી રહું. ઇવન વાત કરું તો હું 3 દિવસ માટે મેથ્સના ક્લાસમાં પણ બેઠેલી બચ્ચો. પણ આગળ જતા મને શું થયું તો કે મારા પોતાની અંદર જે કાંઈ બી ઇન્ટરનલ, જે કાંઈ બી મારી એબિલિટી છે, મારા જે સપનાઓ છે એના વિશે મને ખ્યાલ આવ્યો, અને એના પછી મેં બાયોલોજીના ક્લાસમાં બેસવાનું શરૂ કર્યું, અને આજે તમારી બધાની સામે છું. તો ચાલો, તમે બધાએ વિચારી લીધું હશે કે તમારે ઓપ્શન એ પસંદ કરવો છે કે ઓપ્શન બી. ઓપ્શનની વાત કરીએ તો જનરલી 2 ઓપ્શન છે. એક છે મેથેમેટિક્સ અને બીજું છે બાયોલોજી. એટલે કે એક છે ગ્રુપ એ અને બીજું છે ગ્રુપ બી. તો તમે બધાએ નક્કી કરી લીધું છે કે શેની અંદર જવું છે? મેથ્સમાં જવું છે કે બાયોમાં જવું છે?
વિભાગ 1 માં જવું છે એટલે કે ગ્રુપ એ માં જવું છે કે ગ્રુપ બી ની અંદર જવું છે, જોઈએ. ગ્રુપ એ ની વાત કરું તો એની અંદર ફિઝિક્સ આવશે, કેમેસ્ટ્રી આવશે અને મેથેમેટિક્સ આવશે. ફિઝિક્સ કેમેસ્ટ્રી નો મતલબ તો ખબર હશે, ખબર છે ને બચ્ચો? ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રાસાયણિક વિજ્ઞાન અને મેથેમેટિક્સ તો બધાને ખબર જ છે. શું છે તો કે ગણિત, જે આપણને જનરલી ઉપરથી જતું હોય છે. મારી સાથે ઘણીવાર આવું થાય છે. બાયોલોજી ની વાત કરું એટલે કે વાત કરીએ આપણે ગ્રુપ બી ની તો છે ફિઝિક્સ કેમેસ્ટ્રી તો કોમન જ છે, ફ્રીમાં આવે છે બાયોલોજી ની સાથે. બાયોલોજી જે છે એ શું છે તો કે જીવ વિજ્ઞાન. શું છે બચ્ચો? જીવ વિજ્ઞાન. અને જીવ વિજ્ઞાન વિશે આપણે આજે આ ચેપ્ટર ની અંદર આજે આ લેક્ચર ની અંદર આપણે ભણવાના છીએ. ચલો, બાયોલોજી તમને જોતા તો બહુ સારું લાગશે, બહુ બધી વસ્તુ આની અંદર ભણવાની છે, બહુ બધા નવા ક્રિએશન આની અંદર ભણવાના છીએ. તમે 6ઠ્ઠા ધોરણથી બાયોલોજીના અમુક ચેપ્ટરો ભણતા આવ્યા છીએ. એ બધા ચેપ્ટરની સાથે સાથે આપણે કંઈક એની અંદર એડ કરતું જવાનું છે, કંઈક એની અંદર ઉમેરતું જવાનું છે. તો વાત કરીએ બાયોલોજીની, તો બાયોલોજીની અંદર જનરલી શું આવે? તમને થોડી ઘણી તો માહિતી હશે જ કે જીવ વિજ્ઞાનની અંદર થોડું શું આવે. જે શબ્દ લખ્યો છે અહીંયા મોટા મોટા અક્ષરોથી શબ્દ લખાયેલો છે બાયોલોજી, વાંચતા પણ આપણને એમ થાય કે વાવ કેટલો મસ્ત શબ્દ છે બાયોલોજી. બાયો એટલે કે જીવ, સજીવ, લાઈવ જેને આપણે કહીએ છીએ, લાઈફ છે, જીવન છે, એનું મીનિંગ શું છે? બાયો. અને લોજી મતલબ કે એનો અભ્યાસ કરવો, સ્ટડી કરવું. એટલે કે બાયોલોજી એટલે શું થશે બચ્ચો? તો કે સજીવ સૃષ્ટિનો અભ્યાસ. શું થશે? સજીવ સૃષ્ટિનો અભ્યાસ. એના પછી જોઈએ, વાવ કેટલો મસ્ત પિક્ચર છે નહીં? શું છે તો કે અહીંયા મેં થોડાક પિક્ચર એવા સેટ કર્યા છે કે તમને જોઈને આનંદ થાય, જોઈને ખુશી થાય, મજા આવે. તો શું દેખાય છે તમને સ્લાઇડની અંદર? મને તો ઘણી બધી વસ્તુ દેખાય છે. એક પહેલી વસ્તુ હું તમને કહી દઉં, શું છે તો કે વનસ્પતિ છે, એટલે કે નાના નાના છોડવા મેં મૂક્યા છે. શેની અંદર છે તો કે શેની અંદર છે બચ્ચો? શેની અંદર છે? ટેસ્ટ ટ્યુબ ની અંદર. શેની અંદર છે? ટેસ્ટ ટ્યુબ ની અંદર નાના નાના છોડવાઓ મૂક્યા છે. તો છોડ વિશે તમને ખબર છે, કેટલી બધી માહિતીઓ તમને ખબર હશે. તમે જનરલી બહાર રસ્તા ઉપર જશો ત્યાંથી તમને જે કાંઈ બી જગ્યાએ જશો, નાની નાની વનસ્પતિથી લઈ અને મોટા વૃક્ષો તમે જોયા હશે. અઢળક પ્રકારના વૃક્ષો હોય છે. એમાંથી જો વનસ્પતિની વાત કરું તો વનસ્પતિ, જેને આપણે ઝાડવાઓ કહીએ છીએ ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં ઝાડવાઓ કહીએ છીએ, એ અસલમાં શું છે? વનસ્પતિ. એ વનસ્પતિની વાત કરવી હોય સાયન્સની અંદર, એટલે કે બાયોલોજી ફિલ્ડની અંદર જો વનસ્પતિની હું વાત કરું તો એ ફિલ્ડ કઈ આવશે બચ્ચો? તો કે બોટની. શું આવશે? બોટનીની અંદર આપણે વનસ્પતિ વિશે ભણવાનું છે. જો દેખાય છે ને? છે ને મસ્ત? તો આ બધું શું છે? આપણે બોટનીની અંદર ભણીશું. પછી આવ્યા આપણે નાના એવા મસ્તના એકદમ ક્યુટ શું આવશે? પ્રાણીઓ, જે આપણા બધાના ફેવરિટ હશે. આ જે પ્રાણીઓ વિશે જે અભ્યાસ કરીશું એ શેની અંદર આવશે? કઈ ફિલ્ડ આવશે બચ્ચો? તો કે ઝૂઓલોજી. ઝૂઓલોજીની પણ ઘણી બધી બ્રાન્ચ છે, એની અંદર પણ તમે ઘણી બધી વસ્તુ ભણશો. ફિઝિયોલોજી ભણશો, એનિમલ ટિશ્યુ વિશે ભણશો, બહુ બધી વસ્તુ ભણશો જે આપણે લેક્ચરની અંદર જોવાના છીએ. વાવ, છે ને મસ્ત? ક્યુટ જોવા ગમે ને? એ બધી જ વસ્તુ આપણે આની અંદર જોવાના છીએ. હવે વાત કરીએ જે આપણો મેઇન ટોપિક છે એની, તો કે ધોરણ 11 ની અંદર તમે જો એડમિશન લઈ લીધું હોય તો તમારા માઇન્ડમાં ફર્સ્ટ ઓફ ઓલ પહેલો એક જ વિચાર આવે કે સિલેબસ કેવો છે. આવે કે નહીં બચ્ચો? હું નાની હતી ત્યારે જનરલી મારી સાથે એવું થતું કે જ્યારે પણ વેકેશન પડે, હું કોઈ નવા સ્ટાન્ડર્ડમાં એન્ટર થાવ ત્યારે આપણને ખબર છે, આપણને એક ઉતાવળ હોય છે. શું લેવાની? તો કે નવા બુક્સ લાવવાની, નવા ચોપડાઓ લાવવાની. આ જે ચોપડાઓ છે એ આપણને વેકેશન દરમિયાન આપણા પેરેન્ટ્સ અપાવી દે છે. જ્યારે પણ મને મારા પેરેન્ટ્સ વેકેશન દરમિયાન ચોપડાઓ અપાવતા ને ત્યારે હું શું કરતી ખબર છે? હું વેકેશન દરમિયાન એ ચોપડાઓમાં જે હેડિંગ્સ છે એ બધી વસ્તુ જોઈ લેતી. એના અંદર જેટલા પણ પિક્ચર્સ આવે છે, જેટલી પણ આકૃતિઓ આવે છે, જેટલી પણ નવા ફોટોગ્રાફ્સ આવે છે, એ બધા જ હું વેકેશન દરમિયાન જોઈ લેતી. અને મને યાદ છે કે મને ગુજરાતી વાંચવું બહુ ગમતું, એટલે હું શું કરતી તો કે ગુજરાતીના જે પાઠ આવતા આપણે એ બધા પાઠ, બધી સ્ટોરીઓ, ઇંગ્લિશની જે સ્ટોરીઓ છે, હિન્દીમાં, સંસ્કૃતમાં જેટલી પણ સ્ટોરીઓ આવતી હું વેકેશન દરમિયાન વાંચી લેતી. શા માટે? કારણ કે મને
ધગસ હતી. એવી જ રીતે હું તમને પણ કહું છું, તમારે પણ આવું કરવું જોઈએ. આપણે ભણવામાં ધગસ આપવી જોઈએ, જેથી કરીને શું થશે, આપણને થોડોક પણ ઇન્ટરેસ્ટ થશે ને, તો જેથી કરીને આપણને આગળ ફ્યુચરમાં એની જે એક્ઝામ આવશે, એનું જે પરીક્ષાઓ આવશે, એ દરમિયાન આપણને ખૂબ ઇઝી પડશે. થોડોક ઇન્ટરેસ્ટ જાગશે ને, જેને લીધે તમારી આખું જે એજ્યુકેશનનું જે હબ છે એ બધું ઇઝી થઈ જશે. એવી જ રીતે હું બાયોલોજીની વાત કરું, મેં આગળ પિક્ચર શા માટે આપણને જોવું ગમે છે એટલા માટે. આપણે એવું નથી કે બાયોલોજી ખાલી ફિગર ઉપર જ છે, થિયરિટિકલ પણ હોય છે. તો ચલો એ બધું સાઈડમાં મૂકીએ અને આપણે આવી જઈએ આપણા મેઇન ટોપિક પર. શું છે તો કે સિલેબસ. સિલેબસ સાંભળીને થોડુંક એમ થાય કે કેટલા ચેપ્ટર હશે યાર. એટલા બધા નથી, બહુ સારું બાયોલોજીનું છે અને અમુક ચેપ્ટર તો રિમૂવ પણ થઈ ગયા છે. વાત કરીએ 2023-24 ની, તો 2023-24 ઘણા ચેપ્ટરો છે એ કાઢી નાખ્યા છે, પરંતુ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ છે એ બધા ચેપ્ટર આપણે કવર કરવાના છીએ. બધા ચેપ્ટરને ઇઝી વે થી આપણે ભણવાના છીએ, બરાબર છે. ચલો તો જોઈએ, ધોરણ 11 ની અંદર ટોટલ તમારે 19 ચેપ્ટર ભણવાના છે. કેટલા ચેપ્ટર બચ્ચો? 19 ચેપ્ટર. એમાંથી ચલો વાત કરીએ પહેલા ચેપ્ટરની, જેનું નામ છે સજીવ વિશ્વ. સજીવ આવ્યું. શું આવ્યું? સજીવ. બાયોલોજી છે એટલે તો ઓલવેઝ સજીવ તો આવવાનું જ ને બચ્ચો. સજીવ વિશ્વ. તો આ ચેપ્ટર ની અંદર તમે ભણવાના છો શું, એની વાત કરી દઈએ તો સજીવ વિશ્વ છે એ નામ જોતા જ એની અંદર છુપાયેલા છે એના મિનિંગો, એના અર્થો. તો સજીવ આપણી પાસે જનરલી આપણને વ્યાખ્યા કરીએ ને, તો સજીવને આપણે નિર્જીવ સાથે સરખાવતા હોઈએ છીએ કે નિર્જીવ કોને કહેવાય. તો જે પેન છે મારા હાથમાં એ નિર્જીવ છે અને હું પોતે છું એ શું છે તો કે સજીવ. તો મને એવું થાય કે શું વનસ્પતિ છે એ સજીવ છે કે નિર્જીવ? ખબર છે બચ્ચો? વનસ્પતિ છે એ સજીવ છે કે નિર્જીવ? સજીવ અને નિર્જીવની જો હું વ્યાખ્યા કરવા જાઉં તો મારા મનમાં એક વિચાર આવે કે જે વસ્તુ છે એ પોતાનું સ્થાન બદલી શકે, એટલે કે પોતાનું સ્થાન બદલીને પ્રચલન કરી શકે, અને જે વસ્તુ છે એ પોતાના શરીરને હલાવી શકે, એને આપણે શું કહીશું બચ્ચો તો કે સજીવ. તો મારા મગજમાં એક ઓલવેઝ વિચાર આવશે કે તો વનસ્પતિ છે એ સજીવ ગણવી કે નિર્જીવ? તમે શું વિચારો છો? તમારું શું કેવું છે? સજીવ કરશું કે નિર્જીવ? સજીવ છે તો શા માટે? નિર્જીવ છે તો શા માટે? ચલો બચ્ચો જવાબ દો. શું આવશે તો કે વનસ્પતિ છે એ સજીવ છે, એને આપણે સજીવ કહીએ છીએ. તો એક ક્વેશ્ચન થાય કે વનસ્પતિ છે એ પોતાનું મૂળ સ્થાન જકડી રાખે છે, મતલબ કે એનો જે સ્થાન બદલવાનું જે લક્ષણ છે એ વનસ્પતિની અંદર જોવા નથી મળતો. તો શું આપણે છતાં પણ એને સજીવ કહીશું? તો કે હા. શા માટે બચ્ચો? કારણ કે વનસ્પતિની અંદર વૃદ્ધિ થાય છે. શું થાય છે? વૃદ્ધિ થાય છે, હલન ચલન કરી શકે છે. વનસ્પતિ તમે જનરલી જોયો પવનની સાથે પોતે હલે છે. બીજી વસ્તુ, એની અંદર શ્વસનની પ્રક્રિયા થાય છે. પ્રકાશ સંશ્લેષણ ભણ્યા છો ને? પ્રકાશ સંશ્લેષણ, શ્વસનની પ્રક્રિયા થાય છે. એની અંદર વનસ્પતિની અંદર પાણીનું જે એબ્ઝોર્પ્શન છે, શોષણ છે, એ થાય છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ છે, જે બધી પ્રક્રિયા સજીવો કરે છે. એ બધી પ્રક્રિયા વનસ્પતિની અંદર થાય છે. એટલા માટે આપણે વનસ્પતિને કયા વિભાગમાં મૂકીશું બચ્ચો? તો કે સજીવો ગણીશું. શા માટે? સમજાઈ ગયું છે ને સજીવો? તો વાત કરીએ સજીવ સૃષ્ટિની, સજીવ વિશ્વની આપણે જો વાત કરતા હોય ત્યારે સજીવ વિશ્વની અંદર આપણે શું ભણીશું તો કે એના વિશે અમુક વર્ગીકરણો ભણશું. શું ભણશું? વર્ગીકરણો વિશે. અને આ વર્ગીકરણની અંદર આપણે એને ઘણી બધી કક્ષાઓમાં વિભાજિત કરશું. કક્ષાઓ જોઈએ તો ઘણા બધા કક્ષાની અંદર આપણે આગળ જઈને એને વિભાજિત કરશું. વર્ગીકરણ વિદ્યા વિશે ભણશું, જેને આપણે કહીએ છીએ ટેક્ઝોનોમી. શું કહીએ છીએ બચ્ચો? ટેક્ઝોનોમી. તો આ ટેક્ઝોનોમી વિશે પણ આપણે એની અંદર અભ્યાસ કરીશું. બીજું નંબર છે, ચેપ્ટરનું નામ છે જૈવિક વર્ગીકરણ. મેં હમણાં જ કીધું વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું થશે? આ બધી જ વસ્તુ આપણે ચેપ્ટરની અંદર ક્લિયરલી હું તમને ભણાવીશ. મારી સાથે બન્યા રહેજો. વર્ગીકરણ, જૈવિક વર્ગીકરણ વિશેની વાત કરીએ તો જનરલી જે સૃષ્ટિ છે, આપણું જે પૃથ્વી છે, એની અંદર જેટલા પણ સજીવો છે એને આપણે ટોટલ 5 વિભાગની અંદર વિભાજિત કર્યા છે. જેમાંની પહેલી સૃષ્ટિ છે સૃષ્ટિ મોનેરા. શું આવશે બચ્ચો? સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા,
સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, બધી જ સૃષ્ટિ શું છે તો કે સજીવોનું વર્ગીકરણ. સજીવોને આપણે ઘણા બધા વર્ગીકરણની અંદર વિભાજિત કરીશું. આ બધી જ વસ્તુની આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે જૈવિક વર્ગીકરણની અંદર આપણે અભ્યાસ કરીશું. એના પછીનું ત્રીજું ચેપ્ટર જે છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ, ફરીથી શબ્દ આવ્યો વનસ્પતિ. યાદ કરો, હમણાં જે ફોટોગ્રાફ્સ જોયા હતા એ ટેસ્ટ ટ્યુબની અંદર જે વનસ્પતિ હતી એ પોતે જ વનસ્પતિની સૃષ્ટિની વાત કરીએ તો એની અંદર ઘણા બધા પ્રકાર છે. આપણને એમ થાય કે મેડમ વનસ્પતિ એટલે તો વનસ્પતિ, પ્લાન્ટ, વૃક્ષો. એમાં કેવા પ્રકાર? એમાં પણ બચ્ચો પ્રકારો હોય છે. એકલિંગી, અલિંગી, દ્વિલિંગી, ત્રિલિંગી. પછી વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ. અત્યારે નહીં સમજાય, પણ જ્યારે આપણે ચેપ્ટર ભણીશું એ બધી જ વસ્તુ ડિટેલમાં ભણવાના છીએ. એ પછી સપુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ. સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો આપણે બધાને જોવા ગમે છે. ફ્લાવર જોવા ગમે છે કે નહીં? પુષ્પ ગમે છે કે નહીં? ઘણા લોકોએ ઘણા આપેલા હતા, ઘણા લોકોએ કોઈ પાસેથી લીધેલા હતા. એ બધી જ વસ્તુ શું છે તો કે સપુષ્પી વનસ્પતિ, પુષ્પ વિશે ભણવાના છીએ, જે જોઈને આપણને આનંદ થાય છે. પુષ્પ જોઈને, ફ્લાવર જોઈને આપણને આનંદ થાય છે, એની સુગંધ લઈને આપણને આનંદ થાય છે. એ બધી જ વસ્તુ આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર ભણવાના છીએ. એના પછીનું ચેપ્ટર એટલે હમણાં જ આપણે ફોટો જોયા હતા પ્રાણી સૃષ્ટિ. શેનું ભણવાનું છે બચ્ચો? પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ, પ્રાણી જોઈને આપણને એવું થાય કે ચલો આપણે એકવાર ઝૂમાં આટો મારી આવીએ. તો એ જે ઝૂમાં આટો મારવા જવાના છીએ એ બધી જ વસ્તુ આપણે લેક્ચરમાં પણ કરવાના છીએ. એ બધી જ વસ્તુ આપણે લેક્ચરમાં ભણીશું. પ્રાણી સૃષ્ટિની વાત કરું હું તો પ્રાણી સૃષ્ટિમાં પણ ઘણા બધા સમુદાય આવે છે. સમુદાયની વાત કરીએ તો કોષ્ઠાંત્રી, સછિદ્ર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, આવા ઘણા બધા સમુદાયની વાત કરવાના છીએ આપણે. મૃદુકાય છે, મોતી છીપ છે, આ છે તે છે, બહુ બધી વસ્તુ ભણશું. એની અંદર પક્ષીઓ વિશે વાત કરવાના છીએ. મેમલ્સ એટલે કે હ્યુમનની પણ વાત કરીશું. જે વસ્તુ તમને નરી આંખે નથી દેખાતી, જે વસ્તુ તમને નરી આંખે દેખાય છે, એ બધી જ વસ્તુની વાત આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છીએ. એના પછીનું ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિમાં બાહ્યાકાર વિદ્યા. સપુષ્પી હમણાં જ મેં મતલબ કીધો. શું થાય બચ્ચો? સપુષ્પી વનસ્પતિ પાછી આવે છે, પણ કેવી વનસ્પતિ બચ્ચો? સપુષ્પી એટલે કે જેની અંદર પુષ્પની હાજરી હોય છે એવી વનસ્પતિ. કેવી વનસ્પતિ? જેની અંદર પુષ્પની હાજરી હોય છે એવી વનસ્પતિની આપણે વાત કરીશું આ ચેપ્ટરની અંદર. પરંતુ એની કઈ વિશે, શેના વિશે ભણીશું તો કે બાહ્યાકાર વિદ્યા. બાહ્યાકાર વિદ્યા એટલે શું મેડમ? ક્વેશ્ચન થાય ને બચ્ચો. બાહ્યાકાર વિદ્યા એટલે શું? બાહ્યાકાર વિદ્યા એટલે કે તમે જે વસ્તુ એ નરી આંખે બહારની બાજુથી જોઈ રહ્યા છો. વનસ્પતિની વાત છે તો વનસ્પતિ ઇમેજિનેશન કરો કે વનસ્પતિ યાદ કરો. તમને પહેલું શું દેખાશે તો કે સૌથી પહેલા તો પુષ્પ દેખાવાનું છે. પુષ્પની સાથે સાથે શું દેખાશે તો કે એના પર્ણ દેખાશે. પર્ણની સાથે સાથે ડાળીઓ દેખાશે, એના મૂળ દેખાશે, એનું પ્રકાંડ દેખાશે. તો આ જે બધી જ વસ્તુ છે એ શું છે તો કે એના બાહ્યાકાર લક્ષણો છે. શું છે બચ્ચો? બાહ્યાકાર લક્ષણો છે. બાહ્યાકાર વિદ્યાની હું વાત કરું તો એવી સ્ટડી, એવા પ્રકારનું શિક્ષણ કે જેની અંદર આપણે શું ભણીશું તો કે એના બાહ્યાકાર જેટલા પણ લક્ષણો છે એ બધા જ ની આપણે એની અંદર વાત કરીએ તો એને આપણે કહીએ બાહ્યાકાર વિદ્યા. વનસ્પતિની હું વાત કરું તો વનસ્પતિની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ અને સાથે સાથે પુષ્પ. પુષ્પમાં પણ પુંકેસર, સ્ત્રીકેસર, દલપત્ર, વજ્રપત્ર, ફળ, બીજ, આ બધી જ વસ્તુ આપણે ભણીશું. મૂળ, પ્રકાંડ, પર્ણની વાત કરીએ તો એના પણ બહુ બધા પ્રકાર છે. ઝાલાકાર પર્ણ, આ બહુ બધી વસ્તુ ભણવાની છે આ ચેપ્ટરની અંદર. તો રેડી છો ને બચ્ચો? તો ચલો એના પછીનું ચેપ્ટર જોઈએ સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. ચલો બચ્ચો, બાહ્યાકાર વિદ્યા વિશે તો ખબર પડી ગઈ, સપુષ્પી વનસ્પતિ વિશે ખબર છે. તો અહીંયા એક નવો શબ્દ છે અંતસ્થ રચના. એટલે શું? અંતસ્થ ઇન ધ સેન્સ કે એની આંતરિક રચના. આંતરિક રચના જોવા માટે જનરલી આપણે શું કરવું પડે છે કે આપણે એનો સેક્શન લેવો પડે છે. તો એ સેક્શન દરમિયાન આપણને એની અંદરની રચના જોવા મળે છે. અંદરની રચનાની અંદર કઈ કઈ વસ્તુ જોવાની છે તો કે એના બાહ્યાકાર લક્ષણો, મૂળ, પ્રકાંડ, પર્ણ, એની અંદર કેવા પ્રકારના કોષો જોવા મળે છે, કેવા પ્રકારની રચનાઓ જોવા મળે છે, એ બધી જ વસ્તુ આ ચેપ્ટરની અંદર આપણે
ભણીશું, એટલે કે એની અંતસ્થ વિદ્યાની અંદર ભણીશું. એના સાથે સાથે આપણે એની દ્વિતીય વૃદ્ધિ કઈ રીતે થાય છે, વનસ્પતિની અંદર વૃદ્ધિ કઈ રીતે થશે, એની છાલનું નિર્માણ કઈ રીતે થશે, એ બધી જ વસ્તુ એની અંદર ભણશું બચ્ચો. તો કે ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ વિદ્યાની અંદર આપણે આ બધી જ વસ્તુ ભણીશું. સમજાય છે? એના પછીનું ચેપ્ટર છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. પ્રાણીઓની અંદર ફરીથી પાછા આપણે પ્રાણી ઉપર આવી જઈએ. પ્રાણીની અંદર રચનાકીય આયોજન એટલે કે પ્રાણી છે એની રચના કઈ રીતે બની છે. અંગો હોય છે, એની અંદર અંગતંત્ર હોય છે, કોષો હોય છે, પેશીઓ હોય છે. આ બધી જ વસ્તુ આપણે ભણીશું. તમારા સિલેબસમાં પેશીઓ આવતી હતી, જે હવે થોડી થોડી નીકળી ગઈ છે, પરંતુ અહીંયા તમારે આખો એક પ્રાણી વિશે અભ્યાસ કરવાનો છે, જે છે દેડકો. શું છે બચ્ચો? દેડકા વિશે. દેડકામાં આપણે શું ભણશું? તો કે દેડકાની બાહ્યાકાર વિદ્યા, દેડકાની અંતસ્થ વિદ્યા, દેડકાની અંદર જેટલી પણ સિસ્ટમ જોવા મળે છે, જેટલી પણ અંગતંત્ર જોવા મળે છે, એ બધી જ રચના આપણે આની અંદર આ ચેપ્ટરની અંદર ભણીશું. અંગતંત્રની હું વાત કરું તો કયા? તો કે પાચન તંત્ર. કયું બચ્ચો? પાચન તંત્ર, એનું પરિવહન તંત્ર, એની અંદર જે એક્સક્રીશન એટલે કે ઉત્સર્જન તંત્ર જોવા મળે છે, એની અંદર જે પ્રજનન તંત્ર જોવા મળે છે, એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો ચલો નેક્સ્ટ ચેપ્ટર વિશે આગળ વધીએ. નેક્સ્ટ ચેપ્ટર છે કોષ. વાવ, આ તો તમે બધા ભણી ગયા છો ને. કોષ 6થા ધોરણથી તમે ભણતા આવ્યા છો બચ્ચો. કોષ, હવે તો આપણને કોષ વિશે બહુ બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. કોષ છે શું? કોષ શું છે? તો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. આ વ્યાખ્યા છે એ મને ખબર છે, સામે તમારામાં બેઠેલા બધા જ વિદ્યાર્થીઓને આ વ્યાખ્યા વિશે ખબર હશે. ઇવન આ વ્યાખ્યા આવડતી પણ હશે, ગોખાઈ ગઈ હશે, માઇન્ડમાં બેસી ગઈ હશે, સેવ થઈ ગઈ હશે. શા માટે? કારણ કે એટલી ઈઝી છે અને તમે ધોરણ 6 થી આ વસ્તુ ભણતા આવ્યા છો. તો કોષની વાત કરું તો કોષ છે શું? આપણું જે શરીર છે એ શેનું બનેલું છે બચ્ચો? કોષનું બનેલું છે. તમારું જે ઘર છે એ શેનું બનેલું છે? તો કે ઈંટોનું બનેલું છે. શેનું બનેલું છે? ઈંટોનું બનેલું છે. તો એ જે એક ઈંટો ભેગી થઈને જે આખું ઘર બનાવે છે, શું બનાવે છે બચ્ચો? ઘર. તો એ જે ઘર છે એ એક નાની નાની ઈંટો ભેગી થઈને બને છે. એવી જ રીતે સજીવનું શરીર શેનું બનેલું હોય છે બચ્ચો? તો કે નાના નાના કોષો ભેગા થઈને એક મોટું, એક પુખ્ત સજીવનું શરીર બનાવે છે. તો એ કોણ છે? તો કે એ કોષ પોતે છે. શું છે? કોષ પોતે. કોષની વ્યાખ્યા કરવા જઈએ તો આપણને ખબર છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શું છે બચ્ચો? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો ક્વેશ્ચન થાય, મેડમ રચનાત્મક કઈ રીતે અને ક્રિયાત્મક કઈ રીતે? તો વાત કરીએ ચલો. રચનાત્મક એટલે કે સજીવનું શરીરની જે રચના છે એ શેની બનેલી છે? તો કે કોષની. એની જે રચના છે એ શેના દ્વારા બનેલી છે? કોષ દ્વારા બનેલી છે. એટલા માટે સજીવની રચના કરવી હોય તો સૌથી પહેલા કોની આવશ્યકતા છે? કોષની છે. એટલા માટે એને કીધું છે રચનાત્મક એકમ. શું કીધું છે બચ્ચો? રચનાત્મક એકમ. બીજી વસ્તુ, હવે એના વાત કરીએ ક્રિયાત્મક એકમ. હવે મારે હાથ હલાવવો છે, મારે વોકિંગ કરવું છે, મારે ચાલવું છે, મારે બોલવું છે, સાંભળવું છે, આ બધી જ પ્રક્રિયા શેના દ્વારા થશે? તો કે કોષ દ્વારા. મારા શરીરની અંદર જો કોષ જ નહીં હોય તો ક્રિયાઓ થવાની નથી. વનસ્પતિની અંદર જો કોષ જ નહીં હોય તો ક્રિયા થશે નહીં. એટલા માટે એને કીધું છે કે એ ક્રિયાત્મક એકમ છે. શું છે બચ્ચો? કોષ છે એ સજીવનો ક્રિયાત્મક એકમ છે. સાથે સાથે આ ચેપ્ટરની અંદર તમે ભણીશો કોષની રચના. કોષની રચના વિશે કઈ કઈ વસ્તુ આવે છે? તો છે કોષની અંદર કોષ દિવાલ. વનસ્પતિની અંદર તમે ભણતા આવ્યા છો. કોષ દિવાલ શેની અંદર પ્રેઝન્ટ હોય છે? શેની અંદર હાજર હોય છે? કોષ દિવાલ. તો કે વનસ્પતિની અંદર જે સેલ્યુલોઝની બનેલી હોય છે, આ કોષ દિવાલ વિશે ભણીશું. સાથે સાથે પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષ રસ પટલ, કોષ કેન્દ્ર વિશે ભણીશું, કોષ રસ પટલ વિશે ભણીશું, પછી કોષ રસ વિશે ભણીશું અને બહુ બધી અંગિકાઓ વિશે ભણીશું. સાથે સાથે કોષ કેન્દ્રની હું વાત કરું તો કોષ કેન્દ્રની અંદર કંઈક છે,
શું છે યાદ કરો, કોષ કેન્દ્રની અંદર શું હતું તો કે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર હતા, અને આ જે રંગસૂત્ર છે એ શેના બનેલા છે બચ્ચો તો કે ડીએનએ ના. ડીએનએ શબ્દ આવ્યો તો કંઈક થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. ડીએનએ શું છે તો કે ડીએનએ એ વસ્તુ છે કે જે શું કરશે તો કે આનુવંશિકતા જાળવી રાખશે. હવે આનુવંશિકતા શું છે એ બધું આપણે એ ચેપ્ટરની અંદર ભણીશું. અત્યારે જો હું આનુવંશિકતા વિશે વાત કરવા જાઉં તો આપણો આ લેક્ચર બહુ જ લાંબો ચાલે, પરંતુ આપણે હજી ઘણું બધું કવર કરવાનું છે, બરાબર છે. એટલા માટે આપણે આનુવંશિકતા વિશે એ ચેપ્ટરની અંદર ભણીશું. અને બીજી વસ્તુ, આનુવંશિકતા વિશે તમે ધોરણ 12 ની અંદર પણ ભણવાના છો, જીનેટિક્સ ની અંદર, જનીન વિદ્યાની અંદર. ચલો, એના પછીનું ચેપ્ટર છે જૈવિક અણુઓ. આ ચેપ્ટરની અંદર તમે ખાલી બાયોલોજી નહીં ભણો બચ્ચો, સાથે સાથે થોડુંક અમથું કેમેસ્ટ્રી પણ ભણવાના છીએ, કારણ કે આની અંદર કેમેસ્ટ્રી આવશે. જૈવિક અણુની વાત કરું તો તમે એની અંદર બૃહદ અણુઓ વિશે ભણશો, પ્રોટીન વિશે ભણશો, લિપિડ વિશે ભણશો, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ વિશે ભણશો. આ બધી જ વિશે ભણશો, સાથે સાથે કેમેસ્ટ્રી પણ ભણશો. કેમેસ્ટ્રી શા માટે? કારણ કે એની રચના બનાવવા માટે કેમિકલની જરૂર પડવાની છે, કાર્બનની જરૂર પડવાની છે, ઓક્સિજનની જરૂર પડવાની છે, હાઇડ્રોજનની જરૂર પડવાની છે. તો આ બધી જ વસ્તુ, બધાની રચના કેવી હોય છે, બધાનું કાર્ય શું હોય છે, કઈ રીતે ફંક્શન કરે છે, એ બધી જ વસ્તુ આ 9મા ચેપ્ટરની અંદર આપણે ભણીશું. એના પછી આપણે એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક વિશે પણ ભણીશું, બરાબર છે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે 10મું ચેપ્ટર, કોષ ચક્ર અને કોષ વિભાજન. ફરીથી આવ્યો કોષ બચ્ચો, કોષ તો ફેવરિટ બની ગયો છે નહીં? કોષ ચક્ર વિશે વાત કરવાના છીએ અને કોષ વિભાજન વિશે વાત કરવાના છીએ. કોષ ચક્રની તો પછી વાત કરીએ, તો પહેલા વાત કરી લઈએ કોષ વિભાજન. આપણને જનરલી એવું સાંભળ્યું હશે તમે, આટલા 10th સ્ટાન્ડર્ડ પતાવ્યું છે તો, કે સજીવ છે, કોઈ મનુષ્ય છે, એનું જીવન એક કોષથી સ્ટાર્ટ થાય છે, એક કોષથી શરૂઆત થાય છે એના જીવનની. પરંતુ એ આગળ જઈને આટલું મોટું શરીર બનાવે છે, તો કઈ રીતે બનશે? એનામાં વિકાસ થાય છે. કઈ રીતે વિકાસ થશે? શેને લીધે થશે તો કે કોષના વિભાજનના લીધે, કોષ ચક્રના લીધે. કોષ છે એ પોતાનું વિભાજન કરશે. એક કોષમાંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 થી 32. આવા કોષો છે એ પોતાની સંખ્યામાં વધારો કરતા જાય છે, અને સંખ્યામાં વધારો કરે તો મનુષ્યના શરીરમાં વિકાસ થાય, સજીવના શરીરમાં વિકાસ થશે. એના શરીરમાં વિકાસ થવાની સાથે સાથે એના કાર્યોમાં પણ વિકાસ થતો જશે. તો આ બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ. કોષ ચક્રની જો હું વાત કરું તો કોષ ચક્ર છે એની અંદર ટોટલ 2 અવસ્થાઓ જોવા મળે છે. પહેલી છે આંતરાવસ્થા અને બીજી છે એમ તબક્કો. આંતરાવસ્થાની વાત કરીએ તો એની અંદર છે G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. આ ત્રણેય તબક્કા વિશે આપણે ભણીશું, ડિટેલમાં ભણીશું. એના પછી હું વાત કરું એમ તબક્કાની, તો એમ તબક્કાની અંદર 2 વસ્તુ તમારે ભણવાની છે. કયું બચ્ચું? તો કે 2 વસ્તુમાં વહેલું આપણે વિભાજન કરશું કોષ કેન્દ્રનું વિભાજન. શેનું બચ્ચો? કોષ કેન્દ્રનું વિભાજન. કોષ કેન્દ્રના વિભાજન થયા પછી આપણે કોષ રસને વિભાજિત કરી દઈશું. મતલબ કે આપણે એક કોષમાંથી 2 કોષ બનાવીશું. સાથે સાથે શું કરીશું તો કે એની અંદર જે રંગસૂત્ર છે, એની અંદર જે ડીએનએ છે, જે માતૃકોષની અંદર હતા, જે પિતૃકોષમાં જે ડીએનએ હતા, સેમ ટુ સેમ ડીએનએ આપણે ડોટર કોષમાં એટલે કે સંતતિ કોષમાં બનાવીશું. આ બધી જ વસ્તુ આપણે આ લાઈવ લેક્ચરમાં ભણવાના છીએ. ચલો નેક્સ્ટ. એના પછી છે ચેપ્ટર નંબર 11, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ શબ્દ સાંભળી લીધો છે. ઉચ્ચ કક્ષા એટલે કેવી વનસ્પતિ? હાયર પ્લાન્ટ્સ જેને આપણે કહીએ છીએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જે વેલ ડેવલપ્ડ વનસ્પતિ છે, જેમ કે અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ. આ બધી જ વનસ્પતિઓ છે એની અંદર આપણે શું ભણવાના છીએ? પ્રકાશ સંશ્લેષણ. ભણી ગયા છો પ્રકાશ સંશ્લેષણ, બરાબર ને? તો પ્રકાશ સંશ્લેષણની વાત કરું તો પ્રકાશ સંશ્લેષણ છે એ શેની અંદર જોવા મળે? તો કે વનસ્પતિની અંદર જોવા મળે. શા માટે જોવા મળે? તો કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ પ્રક્રિયા દ્વારા બચ્ચો? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. તો આ જે પ્રક્રિયા છે એ આપણે ડિટેલમાં ભણવાના છીએ. તમે ભણી ગયા છો છતાં પણ 10મા ધોરણમાં આવે છે ને લાઈફ પ્રોસેસમાં,
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ ભણી ગયા છો, છતાં આપણે 11th સ્ટાન્ડર્ડમાં ફરીથી આપણે એ વસ્તુ ભણવાના છીએ, પરંતુ થોડુંક ઊંડાણપૂર્વક અને થોડુંક મેજિકલી ભણવાના છીએ, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જશે. તમારે આગળ જઈને વાંચવાની જરૂર નહીં પડે. આપણને લેક્ચરની અંદર જ બધી વસ્તુ યાદ રહી જવી જોઈએ, એવી એટલું ઇઝીલી આપણે એને ભણીશું. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 12 વનસ્પતિમાં શ્વસન. જેવી રીતે મનુષ્યની અંદર શ્વસન થાય છે, આપણે કરીએ છીએ ને બ્રીધ ઇન બ્રીધ આઉટ. ઘણા લોકોને ગુસ્સો આવે ને ત્યારે એનો ફ્રેન્ડ બાજુમાં હોય ને એમ કે બ્રીધ ઇન કર, બ્રીધ ઇન, બ્રીધ આઉટ કર, બ્રીધ આઉટ કરે. એવી જ રીતે વનસ્પતિની અંદર પણ શું થાય છે, શ્વસનની પ્રક્રિયાઓ. આ જે શ્વસનની પ્રક્રિયા છે એની અંદર શું ભણીશું, તો કે જારક શ્વસન, અજારક શ્વસન. શબ્દ સાંભળેલો હશે, 10મા ધોરણમાં આવી ગયું છે. જારક શ્વસન, અજારક શ્વસન વિશે ભણ્યા છો. જારક શ્વસન કોને કહીશું બચ્ચો? યાદ કરો, રિકોલ કરો, 10મું ધોરણ ભણ્યા છો ને લાઈફ પ્રોસેસમાં, એની અંદર ભણ્યા છો જારક શ્વસન, અજારક શ્વસન. જારક શ્વસન શેમાં ભણ્યા હતા? શેની હાજરીમાં થશે જારક શ્વસન? તો કે ઓક્સિજનની હાજરીમાં. શેની હાજરીમાં બચ્ચો? ઓક્સિજનની હાજરીમાં જો જારક શ્વસન થાય તો અજારક શ્વસનની હું વાત કરું તો આપણે ઓક્સિજનની જરૂર નથી, એટલે કે અજારક શ્વસન માટે ઓક્સિજનની જરૂર નથી. ઓક્સિજનની એબ્સેન્સમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં શું થશે? અજારક શ્વસન. બરાબર છે? એ બધી વસ્તુ આપણે આની અંદર ભણશું. ગ્લાયકોલિસિસ ભણીશું, ઘણી બધી વસ્તુ ભણવાના છીએ. પછી છે ચેપ્ટર નંબર 13 વનસ્પતિમાં વૃદ્ધિ અને તેનો વિકાસ. કઈ રીતે થાય છે વૃદ્ધિ, કઈ રીતે થાય છે તેનો વિકાસ. એની અંદર તમે ભણવાના છો હોર્મોન્સ, અંતઃસ્ત્રાવો. જેમ મનુષ્યની અંદર હોર્મોન્સ હોય છે, પ્રાણીઓની અંદર હોર્મોન્સ હોય છે, એવી રીતે વનસ્પતિની અંદર પણ હોર્મોન્સ હોય છે. આ બધા હોર્મોન્સ આપણે ચેપ્ટર વખતે ભણીશું. પછી શરૂ થાય છે બધાથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરો, જે છે ફિઝિયોલોજી ઇન એનિમલ, એટલે કે પ્રાણીઓની અંદર જે ફિઝિયોલોજી છે એ આપણે ભણવાના છીએ. એમાંનું પહેલું ચેપ્ટર જે છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, એટલે કે બ્રીધિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસિયસ. આ બધી વસ્તુમાં શું જોશું? શ્વાસોશ્વાસ વિશે ખબર છે, હમણાં મેં કીધું બ્રીધ ઇન બ્રીધ આઉટ કરીએ. શેના દ્વારા કરીએ? નાક દ્વારા કરીએ. સાથે સાથે શેની જરૂર પડશે? અંગ કયું આવશે? યાદ કરો બચ્ચો, ભણી ગયા છો 10મા ધોરણમાં આખું ચેપ્ટર. શેની અંદર આવશે? ફેફસાની અંદર. આ જે ફેફસા છે એના દ્વારા આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીશું. વાયુઓનું વિનિમય કરીશું, એટલે કે ગેસ એક્સચેન્જ આપણે ભણી ગયા છીએ. કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, એનું વિનિમય કરવાના છીએ. આ વસ્તુ તમે 10મા ધોરણમાં ભણ્યા છો, પરંતુ આ ચેપ્ટરની અંદર આપણે એનું ઇન ડિટેલમાં ભણીશું, એટલે કે એની કાર્યવિધિ ભણીશું, કઈ રીતે પ્રોસેસ થાય છે એ બધી વસ્તુ આ ચેપ્ટરમાં ભણીશું. સેકન્ડ વસ્તુ કે આ ચેપ્ટરની અંદર કંઈક નવું છે. શું છે? તો કે અમુક વસ્તુ એવી છે જે અનિયમિતતાઓ જેને આપણે કહીએ છીએ, એટલે કે જે અંગતંત્ર આપણે ભણવાના છીએ એ તંત્રની અંદર જો કોઈ ખામી સર્જાય તો જેને લીધે કંઈક રોગો થાય છે, શરીરની અંદર અનિયમિતતાઓ પેદા થાય છે, એ અનિયમિતતાઓ આ ચેપ્ટરમાં આપણે છેલ્લા ટોપિકની અંદર ભણીશું. એના પછીનું ચેપ્ટર જોઈએ તો છે દેહ જળ અને પરિવહન. શું છે બચ્ચો? 15મું ચેપ્ટર કયું છે? દેહ જળ અને પરિવહન. દેહ જળ, શરીરની અંદર દેહ જળ કોણ છે? શું છે? તો કે આપણને ખબર છે શું છે? રુધિર. આપણું જે રુધિર છે એ શું છે? તો કે શરીરનું દેહ જળ. આપણી જે અંદર લસિકા છે એ બધું શું છે? તો કે દેહ જળ. એટલે કે આ ચેપ્ટરની અંદર તમે રુધિર વિશે ભણશો, રુધિર જૂથ વિશે ભણશો. ઘણા લોકોને પૂછવામાં આવે કે બચ્ચા તારું રુધિર જૂથ કયું છે, તારું બ્લડ ગ્રુપ કયું છે? તો હજી પણ આ જમાનામાં આ ઉંમરે પણ ઘણા લોકોને ખબર નથી હોતી. તો ખબર હોવી જરૂરી છે બચ્ચો. ન ખબર હોય તો ચેક કરાવી લેજો, રુધિર જૂથ કયું છે, તમારું બ્લડ ગ્રુપ કયું છે. એ વસ્તુ એ કઈ રીતે ડિફાઇન્ડ થાય છે, કઈ રીતનું હોય છે, એ બધું આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. સાથે સાથે અમુક દાખલાઓ પણ આવે છે, જે છે માતા પિતાનું જો રુધિર જૂથ આ હોય તો બાળકનું રુધિર જૂથ કયું હશે. એ બધી વસ્તુ હું તમને આ ચેપ્ટરની અંદર શીખવાડીશું. પછી જોઈએ એના દેહ જળ અને પરિવહનની અંદર પણ હજુ એક અંગ આવે છે. કયું આવશે બચ્ચો? તો કે હૃદય, દિલ. આ જે હૃદય છે એ હૃદય વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. સાથે સાથે હૃદ ચક્ર વિશે ભણવાના છીએ, ઈસીજી વિશે ભણવાના છે. પેલું આમ જોયું છે ને ઈસીજી, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, હોસ્પિટલમાં જનરલી હોય છે. એ બધી વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. સાથે સાથે અનિયમિતતાઓ તો છે જ,
ફિઝિયોલોજી જેટલું બી ભણશું એની સાથે સાથે આપણે એ તંત્રને લગતી જેટલી ખામીઓ આવે છે, એ તંત્રને લગતી જે અનિયમિતતાઓ આવે છે, એ બધું જ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ. રેડી છો બચ્ચો? ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાસ. હવે સપોઝ કે મેં બહુ બધું ખાઈ લીધું છે આજે, પરંતુ મારા શરીરમાંથી અમુક વસ્તુની જરૂર નથી. ધારો કે મેં આજે બહુ બધી ચિપ્સ ખાઈ લીધી છે. આ જે ચિપ્સ છે એની અંદર બહુ બધો મસાલો હતો, બહુ મજા આવી. હા, ઘણી વખત તો આપણે કેવું કરીએ છીએ, લાસ્ટમાં જે મસાલો બચે છે ને એ આંગળીએથી ચાટીએ છીએ. તો આ જે મસાલો છે એની અંદર બહુ બધો સોલ્ટ હોય છે, બહુ બધા મસાલા છે, એ એટલા બધા સોલ્ટની, એટલા બધા મસાલાની આપણા શરીરને જરૂર નથી, પરંતુ આપણે ટેસ્ટ માટે એ ખાઈએ છીએ. તો એ જે વધારાની વસ્તુ છે અસલમાં જરૂર નથી, છતાં પણ આપણે ખાઈએ છીએ. તો બોડી શું કરશે? રાખશે પોતાની પાસે? નહીં રાખે બચ્ચો. શું કરશે? એને થ્રો આઉટ કરી દેશે, તેનો નિકાલ કરી દેશે. એ જે નિકાલ છે એને આપણે કહીએ છીએ ઉત્સર્જન. શું કહીએ છીએ બચ્ચો? ઉત્સર્જન. ઉત્સર્જનની સાથે સાથે આપણે વાત કરશું મૂત્રના નિર્માણની પ્રક્રિયા. શેની અંદર થશે? તો કે કિડની. શેની અંદર થશે બચ્ચો? કિડનીની અંદર, મૂત્રપિંડની અંદર. તો મૂત્રપિંડ વિશે ભણીશું, મૂત્રના નિર્માણની પ્રક્રિયા કરીશું, સાથે સાથે કાઉન્ટર કરંટ મિકેનિઝમ કરીશું, અને છેલ્લે એની અનિયમિતતાઓ પણ જોઈશું. અનિયમિતતામાં ઘણી બધી વસ્તુ, ઘણા બધા રોગો છે. ડાયાલિસિસ પણ ભણીશું. આ બધી વસ્તુ આ ચેપ્ટરમાં ભણીશું. એના પછીની વાત કરીએ, 17મું ચેપ્ટર જે છે પ્રચલન અને હલનચલન. શું છે બચ્ચો? પ્રચલન અને હલનચલન. હમણાં મેં 4 ચેપ્ટરની વાત કરી. જ્યારે પણ મેં આ સજીવ સૃષ્ટિની વાત કરી, પહેલું ચેપ્ટર, ત્યારે સજીવ અને નિર્જીવની વ્યાખ્યા કરવા ટાઈમે હું આ 2 શબ્દ બોલી હતી, પ્રચલન અને હલનચલન. તો બંનેમાં ડિફરન્સ શું છે? હલનચલનની પહેલા વાત કરું તો હાથ હલાવું છું, એ શું થયું? તો કે મારું હલનચલન. હું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં છું, હું સ્કૂલેથી ઘરે જઉં છું, તો એ શું થયું? મારું પ્રચલન. પ્રચલન એટલે કે લોકોમોશન. કોઈ પણ સજીવ છે એ પોતાના સ્થાનમાં ફેરફાર કરે છે, પોતાનું લોકેશન બદલાવે છે, તો એને શું કહીશું બચ્ચો? તો કે પ્રચલનની પ્રક્રિયા. અને જો વાત કરું હું હલનચલન, તો કોઈ પણ સજીવ છે એ હલનચલન કરે છે, ખાલી ને ખાલી મૂવમેન્ટ કરે છે, તો એને શું કહીશું? હલનચલનની પ્રક્રિયા. તો હું વાત કરું હલનચલન અને પ્રચલન માટે શેની જરૂર પડશે? તો કે શેની જરૂર પડશે બચ્ચો? સ્નાયુઓની. સ્નાયુઓની જરૂર પડશે કે નહીં? તો એ સ્નાયુઓ વિશે આપણે ભણશું. સ્નાયુઓનું કોન્ટ્રાક્શન એટલે કે એનું સંકોચન, એનું વિકોચન, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. કઈ રીતે સ્નાયુઓ છે એ ચાલે છે, હલનચલન કરે છે, એ બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર ભણશું. સાથે સાથે આ ચેપ્ટરની અંદર છે કંકાલ તંત્ર. કંકાલ તંત્ર વિશે પણ તમે થોડું કમ તો તમને જ્ઞાન છે. કંકાલ તંત્રની અંદર આવે છે અસ્થિઓ અને કાસ્થિઓ. તો અસ્થિઓ, ટોટલ આપણા શરીરની અંદર અસ્થિઓ કેટલા હોય છે? યાદ છે કોઈને? ખબર છે કોઈને? જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. ટોટલ 206 અસ્થિઓ હોય છે. આ અસ્થિઓ વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ હું કહી દઉં તો અસ્થિઓના નામ, જે થોડા કમથા બચ્ચો અઘરા છે, પણ હું એને એટલા ઈઝી બનાવી દઈશ કે તમને ઊંઘમાંથી પણ જો કોઈ ઉઠાડીને પૂછે કે આપણા હાથના અસ્થિઓ બોલી જા, તો ફટાફટ તમે બોલી જવાના છો, એટલો મને ખુદને કોન્ફિડન્સ છે. તો રેડી છો ને બચ્ચો? હલનચલન અને પ્રચલનની અંદર જેટલા પણ અસ્થિઓ આપણા કંકાલ તંત્રની અંદર ટોટલ 206 અસ્થિઓ છે. એ અસ્થિઓને તેની સંખ્યાને સાથે સાથે આપણે તેના નામ સાથે એને યાદ રાખવાના છીએ. તો એ બધી વસ્તુ મારી સાથે બન્યા રહેશો તો તમને યાદ રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. એના પછીનું ચેપ્ટર નંબર 18, ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. ચેતાકોષ યાદ છે? ભણ્યા છો ક્યારે ચેતાકોષ વિશે? ચેતા એટલે તમને જનરલી આઈડિયા તો આવી ગયો હોય કે સંદેશો મોકલે. શું કરે? સંદેશો મોકલે. તો એ જે સંદેશો મોકલનાર છે, કોણ છે બચ્ચો? ચેતાકોષ. એ ચેતાકોષ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. સાથે સાથે આપણે ચેતાતંત્ર વિશે ભણવાના છીએ, જે છે પરિઘવર્તી ચેતાતંત્ર અને મધ્યવર્તી ચેતાતંત્ર. મધ્યવર્તીની વાત કરું તો જેને આપણે કહીએ છીએ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, CNS.
પરિવર્તી ચેતાતંત્રની વાત કરું તો પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે PNS. આની સાથે સાથે આપણે એનું નિયંત્રણ કઈ રીતે થાય છે, સંદેશાઓની આપલે કઈ રીતે થાય છે, બંને વચ્ચે વાતચીત થાય. કોની બેની વચ્ચે? તો કે બે ચેતાતંત્રની વચ્ચે, બે ચેતાકોષની વચ્ચે વાતચીત થશે. બંને કંઈક વાતચીત કરશે, સંદેશાઓની આપલે કરશે. જેમ આપણે લોકો કરીએ છીએ ને કે પેલી આમ કહેતી હતી, પેલો આમ કહેતો હતો. તો એ જે કમ્યુનિકેશન છે, એ જે વાત છે, એ બધી જ વસ્તુ આપણે ચેપ્ટરમાં ભણવાની છે. એટલે કે ચેતાકોષ છે એ સંદેશાઓની આપલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે કરશે એ વસ્તુ ભણશું. પછી બધાથી વધુ ઇમ્પોર્ટન્ટ જે આપણા બધા પાસે છે, તમારી પાસે, મારી પાસે, બધા પાસે છે, જે છે બ્રેઇન. શું છે? બ્રેઇન, મગજ. મગજ હશે તો જ આપણે તો ભણતા હશે ને મેડમ? એવું થાય ને મેડમ, મગજ હોય તો જ ભણતા હોય ને, અમથા તો કેમ ના ભણવાના? તો એ મગજ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. અગ્ર મગજ, પશ્વ મગજ, મધ્ય મગજ અને સાથે સાથે એની અંદર જોવા મળતી અનિયમિતતાઓ. આ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. અને છેલ્લું ચેપ્ટર, હા પૈત્યું એમ થતું હશે ને, છેલ્લું ચેપ્ટર છે રાસાયણિક સહનિયમન અને સંકલન. રાસાયણિક સહનિયમન. આની અંદર થોડું કેમિસ્ટ્રી આવ્યું, રસાયણ આવ્યું ને. તો શું થશે આ રાસાયણિક સહનિયમન અને એના સંકલનની અંદર? તો કે આની અંદર આપણે ભણવાના છીએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે. શેની વિશે બચ્ચો? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો વિશે. ગ્રંથિઓની હું જો વાત કરું તો આપણા શરીરની અંદર ટોટલ 10 પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે. એની અંદર ઘણા બધાની વાત કરું છું હે ને બચ્ચો, ઘણા બધા અંતઃસ્ત્રાવો હોય છે, હોર્મોન્સ હોય છે. તો એ બધા હોર્મોન્સ વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરીશું. સાથે સાથે અહીંયા છેલ્લો શબ્દ છે સંકલન. એ જે હોર્મોન્સ છે, એ જે અંતઃસ્ત્રાવો છે, એના કાર્ય શું છે, એ કઈ રીતે બીજા અંગ સાથે કમ્યુનિકેટ કરશે, સંકલન કઈ રીતે કરશે, એ બધી જ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. બરાબર છે? સમજાય છે? ટોટલ 1 થી ને 19 ચેપ્ટર છે. અને આ બધા ચેપ્ટર એટલા ઈઝી છે કે તમને બાયોલોજીમાં પ્રેમ થઈ જશે, મજા આવી જશે. એટલા ઈઝી છે આ ચેપ્ટર, જો તમે ધ્યાનથી ભણશો, જો તમે ધ્યાનથી સાંભળશો તો. ચલો આપણે જોઈએ નેક્સ્ટ આપણે જોવાના છીએ 12મું ધોરણ. હજી આપણે 12માં તો મેડમ આવ્યા નથી, તો કેમ ભણવું 12મું? છતાં પણ આપણે ખાલી આપણે 12મા ધોરણની અંદર કેટલા ચેપ્ટરો છે, કઈ રીતનું છે, એ બધું આપણે જોઈ લઈએ. 12મા ધોરણની અંદર ખાલી 13 જ ચેપ્ટર છે. કેટલા છે બચ્ચો? 13 જ ચેપ્ટર. અને 13 ચેપ્ટરમાં જો વાત કરું તો પેલા 2-3 ચેપ્ટર છે એ પ્રજનન વાળા છે. પ્રજનન તો તમે ભણી ગયા છો. પ્રજનનની વ્યાખ્યા પૂછવામાં આવે, કોઈ રાતે ઉઠાડીને પૂછે કે બચ્ચા પ્રજનન શું છે, તો શું ખબર પડે? શું કહીએ આપણે? કે કોઈ સજીવ છે એ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે, એને આપણે કહીએ છીએ પ્રજનન. પ્રજનનની અંદર 2 વસ્તુ છે, 2 પ્રકારના પ્રજનન હોય છે. એક છે લિંગી પ્રજનન અને એક છે અલિંગી પ્રજનન. તો આપણે પહેલા ચેપ્ટરની જો હું વાત કરું તો એ છે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન. શું છે બચ્ચો? લિંગી પ્રજનન વિશે વાત કરવાની છે. સપુષ્પી વનસ્પતિ એટલે ખબર છે, જે વનસ્પતિ પુષ્પ ધરાવે, ફ્લાવર કલરના હોય છે, સુગંધ ગમે છે, એ વનસ્પતિની અંદર લિંગી પ્રકારનું પ્રજનન. લિંગી પ્રજનન એટલે કે પુષ્પની અંદર થશે. પુષ્પ છે તો પુષ્પની અંદર પુંકેસર હશે, સ્ત્રી કેસર હશે. આ બધી જ વસ્તુ વિશે આપણે ભણવાના છીએ. એના પછીનું ચેપ્ટર છે માનવમાં પ્રજનન. 10મા ધોરણમાં ભણી ગયા છો, 9મા ધોરણમાં ભણી ગયા છો. માનવની અંદર પ્રજનન ચેપ્ટર ભણશું. પછી છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. અત્યારના સમયમાં પ્રાજનનિક સ્વાસ્થ્યને લઈને લોકોમાં થોડીક અવેરનેસ વધી છે. પહેલાના ટાઈમમાં શું હતું તો કે અવેરનેસ ઓછી હતી પ્રાજનનિક સ્વાસ્થ્યને લઈ. અને વચ્ચે પણ આવ્યું હતું કે હમ દો હમારે દો, યાની કે જે કાંઈ બી વસ્તુ છે બચ્ચોવાળી, એ બધી વસ્તુ આની અંદર આપણે ભણીશું પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર. એના પછી આપણે ભણવાના છીએ જીનેટિક્સ એટલે કે આનુવંશિકતા. મેં હમણાં વાત કરેલી ને આનુવંશિકતા વિશે. એ આનુવંશિકતાના ટોટલ તમારે 2 ચેપ્ટરો છે. પહેલું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. યાદ કરો મેન્ડલને. આપણને એવું થાય કે કાશ મેન્ડલે આવું બધું કર્યું જ ના હોત, કેમ કે બહુ બધું મેડમ ભણવું પડે છે. પરંતુ એ બધું જરૂરી છે બચ્ચો, આપણી અંદર એ નોલેજ હોવું
જરૂરી છે. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આપણે મેન્ડલને ભણીશું. આનુવંશિકતાનો આણ્વીય આધાર, આ પણ જીનેટિક્સનું ચેપ્ટર છે. પછી છે ઉદ્વિકાસ, પૃથ્વી કઈ રીતે બની, આપણે કઈ રીતે બન્યા, સજીવો કઈ રીતે આવ્યા, એ બધી જ વસ્તુ આપણે ઉદ્વિકાસના ચેપ્ટરની અંદર ભણીશું. પછી છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, મનુષ્યનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ, એની અંદર કેવા પ્રકારના રોગો થાય છે, શેને લીધે રોગો થાય છે. સાથે સાથે આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું પ્રતિકારક તંત્ર એટલે કે ઇમ્યુન સિસ્ટમ, એલર્જી વિશે ભણીશું. છીંકો આવે ને ઘણી વાર બહાર જઈએ એટલે છીંકો આવે છે, શેને લીધે આવે છે, તો કે એલર્જીના લીધે આવે છે. એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. હજી એક વસ્તુ કહી દઉં, જો તમે નીટ માટે પ્રિપરેશન કરતા હોય તો માનવ સ્વાસ્થ્ય અને રોગો છે એ થોડુંક વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર થોડું લેન્ધી છે, પરંતુ સબસે ઈઝી, બધાથી સહેલું હોય તો આ ચેપ્ટર, અને ભણવું પણ ઇવન ગમે, જેની અંદર મેલેરિયા, ટાઇફોઇડ, શરદી, આ બધી વિશે આપણે વાત કરવાના છીએ. પછી છે માનવ કલ્યાણની અંદર સૂક્ષ્મજીવો. દહીં ખાધું ને, ખાટું લાગ્યું મેડમ, તો જે દહીં ખાવ છો એની અંદર શું છે બચ્ચો, તો કે સૂક્ષ્મજીવો છે, લેક્ટોબેસિલસ, એ જે છે એ શું છે, તો કે એક પ્રકારના સૂક્ષ્મજીવ, વન ટાઈપ ઓફ માઇક્રોબ્સ. તો જે સૂક્ષ્મજીવો છે એ માનવના કલ્યાણ અર્થે કંઈક પ્રક્રિયા કરે છે, કંઈક વસ્તુ નવી બનાવે છે. એ બધા જ સૂક્ષ્મજીવો વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. ચીઝ તમે ખાવ છો, એ ચીઝ છે એ શેને લીધે બને છે, કઈ રીતે બને છે, બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. ઇન્સ્યુલિન જે શું છે, તો કે એન્ટીબાયોટિક, એ બધી વિશે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરશું. બાકી છે એના પછીનું ચેપ્ટર બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજીના પણ 2 ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરની વાત કરું તો પહેલામાં ભણશું આપણે એના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ વિશે, અને પછીનું ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એટલે કે આપણે તેને કઈ રીતે ઉપયોગ કરીશું. બીટી કોટન યાદ કરો, બીટી બ્રિંજલ યાદ હોય તો એ બધી વસ્તુ, એટલે કે બધું બાયોટેકનોલોજીનું જે કાંઈ પણ નોલેજ છે આપણે 2 ચેપ્ટરની અંદર ભણવાના છીએ. એના પછીનું ચેપ્ટર થોડું બોરિંગ છે બચ્ચો, સજીવો અને વસ્તી. એમાં તો થોડીક મજા આવશે, પણ નિવસન તંત્ર 12મું ચેપ્ટર છે, એની અંદર થોડુંક તમને બોરિંગ લાગશે, પણ હું તમને આમ સમજાવી દઈશ, ફટાફટ યાદ રહી જાય એવી રીતે આપણે ભણવાના છીએ. પછી છે 13મું ચેપ્ટર જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. હવે જૈવ વિવિધતા વિશે તમે સમાજ વિદ્યામાં ભણ્યા છો, જૈવ વિવિધતા ભણ્યા છો તો એનું સંરક્ષણ પણ કરવું જરૂરી છે. અત્યારના સમયમાં શું થાય છે, તો કે જંગલો લુપ્ત થતા જાય છે. તો જે જંગલો લુપ્ત થતા જાય છે, પ્રાણીઓ લુપ્ત થતા જાય છે, સજીવો લુપ્ત થતા જાય છે, વનસ્પતિઓ લુપ્ત થતી જાય છે, તો એ બધાને આપણે શું કરવું જોઈએ, આપણું પહેલી ફરજ શું આવે છે, તો કે એને બચાવવા જોઈએ. કારણ કે આપણી પાછળની પેઢીઓ એવું ના કરે કે મેં તો મકાઈનો છોડ જોયો જ નથી, તો એટલા માટે આપણે શું કરવું જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ. અને ભારત સરકારે ઘણી બધા એવા નિયમો ઘડ્યા છે, ઘણી બધી એવી કલમો બહાર પાડી છે કે જેને લીધે આપણે એનું સંરક્ષણ કરી શકીએ છીએ. જેમ કે અભયારણ્યો પડ્યા છે, અભયારણ્યની પાસે શું છે, તો કે નિવસન તંત્ર, રાષ્ટ્રીય ઉદ્યાનો છે. આ જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ શું કરે છે બધું, તો કે તેનું સંરક્ષણ કરે છે, જંગલોનું સંરક્ષણ કરે, સાથે સાથે પ્રાણીઓનું સંરક્ષણ થાય, અને સાથે સાથે વનસ્પતિઓનું પણ સંરક્ષણ થશે. એટલે કે આપણી જે કુદરતી પૃથ્વી છે એની અંદર દરેક સજીવનું આપણે સંરક્ષણ કરવું, એ એઝ અ હ્યુમન, એઝ અ મનુષ્ય આપણી પહેલી ફરજ આવે છે. તો એ બધી વસ્તુ કઈ રીતની હોય છે, એના નિયમો શું છે, કોણે એના નિયમો ઘડ્યા છે, બધું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો જો તમારે 11 અને 12 2 વસ્તુ ભણવાની હોય તો એ 2 વસ્તુ ક્યારે પૂરી થશે, આટલું ભણ્યા પછી. પરંતુ આટલું ભણવાથી ખાલી પૂરું નથી થતું બચ્ચો, સાથે સાથે એની એક્ઝામ પણ આપવાની હોય છે. એક્ઝામ આપવા માટે આપણે શું કરવું પડે, ભણવું પડે, ભણીને યાદ રાખવું પડે, એક્ઝામ લખવી પડે, અને સાથે સાથે એનું રિઝલ્ટ આવે તો એને એક્સેપ્ટ પણ કરવું પડે. બરાબર છે? તો ચલો એના પછી જોઈએ. પતી ગયું બચ્ચો. બીજી વસ્તુ આ છે, જેટલું પણ તમને મેં સમજાવ્યું છે આજના આ લેક્ચરની અંદર, એ બધું આપણે ઈઝીલી ભણવાના છીએ. ભણ્યા બહુ ભણભણ કરવાનું છે 2 વર્ષમાં. ભણ્યા પછી એની એક્ઝામ આપવાની છે, એક્ઝામ પછી રિઝલ્ટ આવશે, પછી આપણે આપણા કરિયરની શરૂઆત કરવાની છે, આગળનું ભવિષ્ય જોવાનું છે.
તો ચલો આ બે ધોરણ વિશે તો વાત કરી લીધી. હવે નેક્સ્ટ લેક્ચર થી આપણે શરૂ કરવાના છીએ ધોરણ 11. ધોરણ 11 તો હવે એડમિશન લઈ લીધું હશે. ચલો હવે સ્ટાર્ટ કરી દઈએ. ધીમે ધીમે વેકેશન ખુલી ગયું છે. તો ચલો આટલા બધા સાથ આપવા માટે બધાના સાથ સહકારથી આપણે આ જે વસ્તુ હાથમાં લીધી છે આપણે પાર પાડવાની છે. બરાબર છે બચ્ચો? તો ચલો અહીંયા સુધી તમે મને સાંભળીએ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને સૌથી વધુ જાગતે રહો, પડતે રહો. શું કરવાનું છે બચ્ચો? જાગતે રહો, પડતે રહો. જાગશો અને વાંચશો તો તમે કંઈક આગળ બનશો, કંઈક આગળ વધશો. થેન્ક યુ સો મચ. બાય બાય.